નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો આજના વિડીયોમાં આપણે છે સપ્ટેમ્બર મહિનાના કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નોની ચર્ચા કરીશું। અહીં મિત્રો સપ્ટેમ્બર મહિનામાં જે પણ અગત્યના કરંટ અફેર્સના પ્રશ્નો બને છે તે અહીં રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે। જો વિડીયો પસંદ આવે તો વિડીયોને છે લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। તો પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં જ નાયબ ચીફ ઓફ ધ એર સ્ટાફ તરીકે છે કાર્યભાર કોણે સંભાળ્યો? તો જવાબ આવશે એર માર્શલ તેજિંદર સિંહ દ્વારા છે કાર્યભાર સંભાળવામાં આવ્યો છે। ત્યારબાદ બીજો પ્રશ્ન છે તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા રાજ્યમાં વઢવાણ પોર્ટનો શિલાન્યાસ છે તે કર્યો હતો? તો જવાબ આવશે મહારાષ્ટ્ર ખાતે કર્યો હતો। ત્યારબાદ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા સપ્ટેમ્બર 2024માં કેટલામાં રાષ્ટ્રીય પોષણ મહિનાની ઉજવણી કરવામાં આવી છે? તો જવાબ આવશે 7મા નંબરના આ છે તે રાષ્ટ્રીય પોષણ મહિનાની ઉજવણી કરવામાં આવી છે। ત્યારબાદ તાજેતરમાં જ ચક્રવાત હસના ઉદ્ભવ્યું હતું, તો આ ચક્રવાતનું નામ છે તે કોણે આપ્યું હતું? તો આમાં જવાબ આવશે મિત્રો પાકિસ્તાન દેશ દ્વારા છે આનું નામ છે આપવામાં આવ્યું હતું। ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં જ ઈ શ્રમ પોર્ટલ સમાચારમાં હતું, તો તે કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા છે આ પોર્ટલ જે શરૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ તાજેતરમાં કયા દેશની સરકારે ખોરાકની કટોકટી દૂર કરવા માટે સેંકડો વન્ય પ્રાણીઓને મારવાની યોજના બનાવી છે? તો જવાબ આવશે નામીબિયા દેશે છે આ છે તે યોજના છે બનાવી છે। ત્યારબાદ તાજેતરમાં જ કઈ રાજ્યની વિધાનસભાએ શૂન્યકાળ એટલે કે 0 આવર શરૂ કરીને નવી કાયદાકીય પ્રથા રજૂ કરી છે? તો જવાબ આવશે હિમાચલ પ્રદેશ રાજ્ય દ્વારા। ત્યારબાદ તાજેતરમાં જ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ મહારાષ્ટ્રના કયા જિલ્લામાં વિશ્વ શાંતિ બુદ્ધ વિહારનું છે ઉદ્ઘાટન કર્યું હતું? તો જવાબ આવશે લાતુર ખાતે ઉદ્ઘાટન કર્યું હતું। ત્યારબાદ તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કયા દેશની મુલાકાત લીધી હતી? તો જવાબ આવશે બ્રુનેઈ અને સિંગાપોર દેશની મુલાકાત છે તે તાજેતરમાં જ લીધી હતી। ત્યારબાદ પેરિસ પેરા ઓલિમ્પિક 2024ના ઉદ્ઘાટન સમારોહમાં ભારતના ધ્વજવાહક કોણ હતું? તો ભારતના ધ્વજવાહક પૂછવામાં આવ્યું છે, તો તે આવશે ભાગ્યશ્રી જાદવ અને સુમિત અંતિલ છે તેઓ ભારત દેશના છે જે ઉદ્ઘાટન સમારોહમાં ધ્વજવાહક હતા। ત્યારબાદ પેરિસ પેરા ઓલિમ્પિક વિશે આપણે વાત કરીએ તો પેરિસ પેરા ઓલિમ્પિક 2024નું સૂત્ર છે ગેમ્સ વાઇડ ઓપન, તેનું સૂત્ર છે। ઉપરાંત પેરિસ પેરા ઓલિમ્પિકનો માસ્કોટ પૂછવામાં આવે તો તેનો માસ્કોટ છે ધ પ્રીજી, તેનો માસ્કોટ છે। ત્યારબાદ મેડલ ટેબલમાં પ્રથમ કોણ રહ્યું હતું? તો પેરિસ પેરા ઓલિમ્પિકમાં મેડલ ટેબલનો પ્રથમ ચીન દેશ રહ્યો હતો। ભારતે કુલ કેટલા મેડલ જીત્યા હતા? તો ભારતે છે કુલ 29 મેડલ છે તે પેરા ઓલિમ્પિકમાં જીત્યા હતા અને મેડલ ટેબલમાં ભારતનો ક્રમ કેટલામો હતો? તો ભારતનો ક્રમ 18મા ક્રમે ભારત રહ્યું હતું। ત્યારબાદ આગળ વાત કરીએ તો US ઓપન ટેનિસ ટુર્નામેન્ટ 2024માં મેન્સ સિંગલનું ટાઇટલ વિજેતા ખેલાડીનું નામ જણાવો? તો જવાબ આવશે જેનિક સિનર છે તેમણે છે મેન્સ સિંગલનું ટાઇટલ US ઓપન ટેનિસ ટુર્નામેન્ટ 2024માં જીત્યું છે। ત્યારબાદ US ઓપન ટેનિસ ટુર્નામેન્ટ 2024માં વિમન્સ સિંગલનું ટાઇટલ વિજેતા ખેલાડીનું નામ જણાવો? તો જવાબ આવશે અરીના સબાલેન્કા છે તેમણે છે જે US ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં વિમન્સ સિંગલનું ટાઇટલ જીત્યું છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં જ ભારત અને કયા દેશ વચ્ચે દ્વિપક્ષીય નૌકા કવાયત વરુણનું આયોજન થયું હતું? તો જવાબ આવશે ભારત અને ફ્રાન્સ વચ્ચે છે આ વરુણ નામનું
જે દ્વિપક્ષીય નૌકા કવાયત યોજાણી હતી। ત્યારબાદ આગળ વાત તાજેતરમાં જ ભારત અને કયા દેશ વચ્ચે યુદ્ધ અભ્યાસ 2024 નામની કવાયત યોજાઈ હતી? તો જવાબ આવશે ભારત અને અમેરિકા વચ્ચે। ત્યારબાદ તાજેતરમાં કયા દેશમાં વિશ્વનો બીજો સૌથી મોટો હીરો મળી આવ્યો હતો? તો જવાબ આવશે બોત્સવાનામાં છે વિશ્વનો સૌથી મોટો બીજો હીરો મળી આવ્યો છે। ત્યારબાદ તાજેતરમાં જ આબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન જાયદ અલ નાહિયાને છે ભારતની મુલાકાત લીધી હતી। તો આ અંતર્ગત કયા રાજ્યમાં ફૂડ પાર્કના વિકાસ માટે એક MOU છે તેના પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા? તો જવાબ આવશે ગુજરાત રાજ્યમાં। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં જ ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયાના પ્રમુખ તરીકે ચૂંટાયેલા પ્રથમ ભારતીય કોણ બન્યું છે? તો જવાબ આવશે રણધીરસિંહ છે તેઓ બન્યા છે। ત્યારબાદ તાજેતરમાં જ શરૂ કરાયેલ PM સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ દર મહિને કેટલા યુનિટ મફત વીજળી આપવામાં આવશે? તો જવાબ આવશે 300 યુનિટ। ત્યારબાદ તાજેતરમાં જ ગ્લોબલ બાયો ઇન્ડિયા સમિટ 2024ની ચોથી આવૃત્તિનું આયોજન છે તે ક્યાં કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે નવી દિલ્હી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ગુજરાતના તરણેતર ખાતે દર વર્ષે સામાન્ય રીતે કયા દિવસે મેળો ભરાય છે? તો જવાબ આવશે ભાદરવા સુદ ચોથ પાંચમ અને છઠના દિવસે યોજાય છે। આ ઉપરાંત ગુજરાતનો કયો મેળો છે તેને ભક્તિ મેળા તરીકે પણ પ્રસિદ્ધ છે? તો મિત્રો ભક્તિ મેળા તરીકે પૂછવામાં આવે પ્રશ્ન તો ભવનાથના મેળાને ભક્તિ મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે। ત્યારબાદ આગળ વર્ષ 2024ની એશિયન ચેમ્પિયન ટ્રોફી જે હોકીની ટુર્નામેન્ટ છે તો તેમાં કઈ ટીમ ચેમ્પિયન બની છે? તો જવાબ આવશે ભારતની ટીમ તેમાં ચેમ્પિયન બની છે। ત્યારબાદ તાજેતરમાં જ દિલ્હીના નવા મુખ્યમંત્રી છે તે કોણ બન્યું છે? તો નવા દિલ્હીના મુખ્યમંત્રી આતિશ માર્લેના બન્યા છે। ત્યારબાદ તાજેતરમાં જ કયા મંત્રાલયે મનુ ભાકરને તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે? તો મિત્રો મનુ ભાકરને બંદરો શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા છે પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે। ત્યારબાદ તાજેતરમાં જ ભારતીય વાયુસેનાની LCA તેજસ સંચાલિત છે તે ફ્લાઇંગ બુલેટ સ્ક્વોડ્રનમાં જોડાનાર પ્રથમ મહિલા ફાઇટર પાયલટ કોણ બન્યા છે? તો જવાબ આવશે મોહના સિંઘ બન્યા છે। ત્યારબાદ વર્ષ 2026ના કોમનવેલ્થ ગેમ્સની યજમાની કોણ કરશે? તો ગ્લાસગો સ્કોટલેન્ડ દેશ કરશે। ત્યારબાદ તાજેતરમાં જ શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ છે તે કોણ બન્યું છે? તો જવાબ આવશે અનુરા કુમારા દિસાનાયક છે તેઓ નવા શ્રીલંકાના રાષ્ટ્રપતિ બન્યા છે। ત્યારબાદ તાજેતરમાં છઠ્ઠી ક્વાડ સમિટનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો ડેલાવર અમેરિકા ખાતે કરવામાં આવ્યું હતું। ત્યારબાદ તાજેતરમાં ચેસ ઓલિમ્પિયાડ 2024માં કયા દેશે પુરુષ અને મહિલા બંને કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા? તો જવાબ આવશે ભારત દેશે। ત્યારબાદ તાજેતરમાં જ કોણે મિસ યુનિવર્સ ઇન્ડિયા 2024નો ખિતાબ જીત્યો છે? તો જવાબ આવશે રિયા સિંઘાએ જીત્યો છે। ત્યારબાદ FSSAI દ્વારા પ્રસિદ્ધ થયેલા સ્ટેટ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સ 2023-24માં ભારતના રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશમાં પ્રથમ ક્રમે કયું રાજ્ય છે? તો જવાબ આવશે કેરળ રાજ્ય રહ્યું છે। ત્યારબાદ તાજેતરમાં જ યોજાયેલી દુલીપ ટ્રોફી 2024ની વિજેતા ટીમનું નામ જણાવો? તો જવાબ આવશે ભારત એશિયામાં વિજેતા ટીમ બની હતી। ત્યારબાદ ભારતીય સેનાના ટૂંક સમય માટે અપાચે હેલિકોપ્ટર પ્રાપ્ત કરશે તો અમેરિકાની કઈ કંપની દ્વારા આ અપાચે હેલિકોપ્ટરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે? તો જવાબ આવશે બોઈંગ કંપની દ્વારા છે આ અપાચે હેલિકોપ્ટરનું છે તે નિર્માણ કરવામાં આવી રહ્યું છે। ત્યારબાદ ભારતના કે ગિરીશચંદ્ર મુર્મુ કયા સમયગાળા દરમિયાન જે ASOSAI એટલે કે એશિયન ઓર્ગેનાઇઝેશન ઓફ સુપ્રીમ ઓડિટ ઇન્સ્ટિટ્યુશનના અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે? તો જવાબ આવશે વર્ષ 2024થી લઈને 2027 સુધી। ત્યારબાદ કયા દેશે 2025માં ઓલિમ્પિક સ્પોર્ટ્સ ગેમ્સનું આયોજન કરશે? તો જવાબ આવશે સાઉદી અરેબિયા દેશ છે
તે ઓલિમ્પિક ઈ સ્પોર્ટ ગેમ્સનું આયોજન આગામી 2025ના વર્ષમાં કરશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ઓસ્કાર 2025માં શ્રેષ્ઠ વિદેશી ફિલ્મની કેટેગરીમાં ભારતની કઈ ફિલ્મને સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદગી કરવામાં આવી છે? તો જવાબ આવશે લાપતા લેડીઝ. જે હિન્દી ફિલ્મ છે તેને ઓસ્કરમાં છે તે સત્તાવાર એન્ટ્રી આપવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં સમાચારમાં રહેલ પરમ રુદ્ર શું છે? તો પરમ રુદ્ર મિત્રો એક સુપર કોમ્પ્યુટર રહેલું છે.